હેલો નમસ્તે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જબ્બો અને કુર્તો પહેરતા। મિત્રો હું જ્યારે કોલેજમાં હતો ત્યારે હું પાણીપુરી બહુ જ ખાતો। યસ, તો આ પ્રકારના વાક્યો આપણે વ્યવહારિક લાઈફમાં ઘણીવાર ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ। મતલબ ભૂતકાળમાં તમે કોઈને કોઈ આદતથી ટેવાયેલા હતા, તમે કોઈને કોઈ તમે ચીજ તમે એ સમયે અસ્તિત્વમાં હતી। આવું તમે જેટલી બી વસ્તુ તમે બોલો છો, ક્યારેક એવો મનમાં સવાલ ઊભો થાય કે આની પાછળ અંગ્રેજી ગ્રામરનો કયો ટોપિક કામ કરતો હશે, તો એ ટોપિક છે યુઝ્ડ ટુ। યસ, યુઝ્ડ ટુ, અને એ યુઝ્ડ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનનું હિન્ટ, એક કીવર્ડ। હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે ધોરણ 11 અને 12 નું એક ફંક્શન। યસ, સમજીએ આ ફંક્શનની વાક્ય રચના અને એના ઉપયોગને। તો આ ફંક્શનનો ઉપયોગ પહેલા કોઈ બાબત અસ્તિત્વમાં હતી કે પહેલા બનતી ટેવરૂપ ક્રિયા દર્શાવવા, મતલબ ભૂતકાળમાં તમે કોઈ આદતથી ટેવાયેલા હતા એ તમારે વર્ણવવું છે, તો તમે યુઝ ટુ ની મદદથી કામકાજ કરી શકો। જોઈએ યુઝ ટુ ની વાક્ય રચના, યુઝ ટુ ની હિન્ટ અને એની સિસ્ટમને। તો યુઝ ટુ પછી ક્રિયાપદના બે પ્રકારના રૂપ આવી શકે, એક ક્રિયાપદ V1 અને બીજું ક્રિયાપદ ING। હવે સવાલ ઊભો એ થાય ING ક્યારે અને V1 ક્યારે? જો કરતા પછી તરત જ યુઝ ટુ હોય એવા કેસમાં તમારે લેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1। પણ જો કરતા પછી ટુ બી નું રૂપ હોય એટલે કે એમ ઇઝ આર વોઝ વેર હોય અને પછી યુઝ ટુ આપેલું હોય એવા કેસમાં તમારે લેવાનું છે ક્રિયાપદનું ING વાળું રૂપ। તો આશા રાખું છું તમે બંને વાક્ય રચના સમજી ગયા હશો। હવે વાક્ય રચનાને વધારે ક્લિયર કરવા માટે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ, જેથી વધારે તમારો કન્સેપ્ટ ક્લિયર થશે। જુઓ પહેલું એક્ઝામ્પલ। યસ, તમને બાળકો ગેમ રમતા દેખાય છે। આવું તમે પણ ઘણીવાર બોલતા હશો કે હું નાનો હતો ને ત્યારે આ ગેમ બહુ રમતો। તો આ પણ શું થઈ ગયું? ભૂતકાળમાં કોઈ ગેમ રમવા માટે ટેવાયેલા છીએ। તો આવા કેસમાં ઇંગ્લિશ કઈ રીતે બોલાય? આઈ યુઝ ટુ પ્લે ધેટ ગેમ વેન આઈ વોઝ યંગર। જ્યારે હું નાનો હતો ત્યારે પેલી ગેમ રમવા ટેવાયેલો હતો। જુઓ હવે વાક્ય રચનાને। યુઝ ટુ પછી V1 છે, શું કામ? કેમ કે કરતા પછી તરત જ યુઝ ટુ છે। યસ, તો આવા કેસમાં યુઝ ટુ પછી તરત જ તમારે V1 લેવાનું હોય છે। ચલો બીજું વાક્ય સમજીએ બીજા ફોટોની મદદથી। અરે વાહ, પાણીપુરી જોઈને જ આપણે મોઢામાં પાણી આવી જાય। યસ, તો આ પણ ઘણા લોકો બોલતા હોય છે કે અમે પેલા બહુ પાણીપુરી ખાતા। યસ, તો આ પ્રકારનું વાક્ય વી યુઝ ટુ ઈટ પાણીપુરી વેન વી વેર ઇન કોલેજ। જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે પાણીપુરી ખાવા ટેવાયેલા હતા। તો આમાં પણ તમને V1 દેખાય છે, ઈટ, અને યુઝ ટુ પછી V1 છે, શું કામ? કરતા પછી તરત જ યુઝ ટુ છે। તો કરતા પછી જ્યારે યુઝ ટુ આવે એવા કેસમાં V1 આવે એવા આપણે બે વાક્યો જોયા, જે આશા રાખું છું તમને સમજાઈ ગયા હશે। હવે જોઈએ ING વાળી સિસ્ટમ। યસ, તો બીજા એક એક્ઝામ્પલની મદદથી તમે જોઈ રહ્યા છો મોડે સુધી કામકાજ કરી રહ્યા છે કર્મચારી ઓફિસમાં, તો આનું વાક્ય બનાવીએ ING મેથડથી। આઈ એમ યુઝ ટુ વર્કિંગ ટીલ લાઇટ એટ ધ ઓફિસ। હું ઓફિસમાં મોડે સુધી કામ કરવા ટેવાયેલો છું। તો અહીંયા તમને દેખાય છે યુઝ ટુ પછી વર્કિંગ અને આગળ છે એમ, શું કામ? કેમ કે ટુ બી નું રૂપ છે એમ ઇઝ આર વોઝ વેર, પછી યુઝ ટુ છે એટલે તમારે કમ્પલસરી ING લેવું પડે। તો આ રચના ING વાળી એ પણ તમને ક્લિયર થઈ હશે। હજુ સમજવા માટે હજુ એક એક્ઝામ્પલ લઈએ। યસ, તમે જોઈ શકો છો તમને ગોગલ્સ પહેરેલી ચશ્માવાળી છોકરી દેખાઈ રહી છે। તો અહીંયા પણ ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે હું ચશ્મા પહેરવા ટેવાયેલો હતો। તો આ પ્રકારની રચના જોઈએ આપણે, આઈ વોઝ યુઝ ટુ વિયરિંગ ગ્લાસીસ। યસ, અહીંયા પણ તમને વોઝ પછી યુઝ ટુ મતલબ ટુ બી ના રૂપ પછી યુઝ ટુ છે એટલે તમને ING વાળું દેખાય છે। ચલો હજી એકાદો એક્ઝામ્પલ લઈએ। પાણીપુરીનો સ્ટોલ આવ્યો। ચલો, તો આવું તમે ઘણીવાર તમારા વાલી પાસે, તમારા વડીલો પાસેથી સાંભળેલું હશે। તમે કોઈ જગ્યાએ જતા હોય તમને અચાનક કે આ જગ્યા પર છે ને પેલા પાણીપુરીના સ્ટોલ બહુ લાગતા, આ જગ્યા પર પહેલા સિનેમા હતું, આ જગ્યા પર પહેલા પેટ્રોલ પંપ હતું। આવું તમે ઘણીવાર સાંભળેલું છે ને? યસ, તો એવી રચના જ્યારે હોય મતલબ એ જગ્યાએ પેલા કોઈ વસ્તુનું અસ્તિત્વ હતું એનું તમે ધેર યુઝ ટુ ની રચનાથી તમે એનું વર્ણન કરી શકો। યસ, તો ધેર યુઝ ટુ બી અ પાણીપુરી સ્ટોલ। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું જે યુઝ ટુ ની બે પ્રકારની વાક્ય રચના છે જે એક્ઝામમાં પૂછાય છે પણ પ્રેક્ટિકલ લાઈફમાં કેટલી મહત્વની છે તમે એ પણ સમજી ગયા હશો। તો શીખતા રહીશું કંઈક આવી ઇઝી મેથડથી અને માર્ક્સ પણ લાવતા રહીશું। મળીશું નવા લેક્ચરમાં। થેન્ક યુ, આભાર।